ગુડ મોર્નિંગ. તો આજે આપણે ફોર્થ સેમેસ્ટરનું ઇન્ટ્રોડક્શન જોશું, જેમાં મેં તમને સબ્જેક્ટના નામ અને સિલેબસ ગ્રુપમાં મોકલી દીધો. હવે મટીરિયલ, તો કે મટીરિયલ હું જેમ બનતું જશે લેક્ચર વાઇઝ, જેમ લેક્ચર લેવાતા જશે એમ તમને મટીરિયલ ગ્રુપમાં મોકલી દઈશ. પહેલો સબ્જેક્ટ કહે કે કમિશનિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ. કમિશનિંગ એટલે કોઈ પણ ઇક્વિપમેન્ટને કોઈ ઇન્સ્ટોલ કરવા પહેલા જે ટેસ્ટ કરવાના હોય એને કમિશનિંગ કહેવાય. જેમ કે મશીનને આપણે ઇન્સ્ટોલ કરવું હોય ગમે એ જગ્યાએ, તેની પહેલા બધા ટેસ્ટ કરવાના હોય, એ ટેસ્ટને આપણે કમિશનિંગ કહીએ. પછી મેન્ટેનન્સ એટલે તો ખબર જ હશે, કોઈ પણ ઇક્વિપમેન્ટનું મેન્ટેનન્સ કેવી રીતે કરવું એને મેન્ટેનન્સ કહેવાય. તો આમાં ટોટલ 5 ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર છે કે ઇલેક્ટ્રિકલ સેફટી. આપણે ઇલેક્ટ્રિશિયન થઈને આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ બધું હશે. પછી છે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, તો કે ઇન્સ્યુલેટર જે હોય, તો ઇન્સ્યુલેટિંગ એટલે કરંટને કેરી કરે એવા કયા કયા મટીરિયલ છે એના વિશે. પછી બીજું ચેપ્ટર છે ઇન્સ્ટોલેશન એન્ડ મેન્ટેનન્સ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ, તો કે જે પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે, પાવર ટ્રાન્સફોર્મર, મશીન, સ્વિચ ગેર, આ બધાનું ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવું અને મેન્ટેનન્સ કેવી રીતે કરવું. કોઈ ફોલ્ટ આવે તો એનું કઈ રીતે ધ્યાનમાં લેવું, ફોલ્ટ કયા કયા પ્રકારના ફોલ્ટ છે એ બધું. પછી ત્રીજું ચેપ્ટર છે ટ્રાન્સફોર્મરનું કમિશનિંગ, તો કે ટ્રાન્સફોર્મર ઇન્સ્ટોલ થઈ ગયું, હવે એના ઇન્સ્ટોલ કર્યા પછી એમાં ચાલુ કરવા પહેલા કયા કયા ટેસ્ટ આવે એ બધું જોવાનું છે. જેમાં આટલા ટેસ્ટ કરવાના હોય. પેલું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ આવે, ટ્રાન્સફોર્મર ઓઇલ બ્રેકર, બ્રેકડાઉન વોલ્ટેજનો ટેસ્ટ, પોલારિટી ટેસ્ટ, રેશિયો ટેસ્ટ, આ બધા ટેસ્ટ ડિટેલમાં જોશું. પછી આવે છે મશીનનું કમિશનિંગ કરવાનું, તો કે મશીનનું કમિશનિંગ કરવા પહેલા આપણે કયા કયા ટેસ્ટ આવે એ જોશું. પછી ટ્રબલ શૂટિંગ અને કઈ કઈ ફોલ્ટ આવે છે મશીનમાં એ જોશું ને, અને એને કેવી રીતે આપણે બહાર નીકળી શકીએ એ જોશે. પછી પાંચમું ચેપ્ટર છે કે કમિશનિંગ ઓફ સ્વિચ ગેર એન્ડ પાવર કેબલ. સ્વિચ ગેર એટલે સર્કિટ બ્રેકર આવે છે, આઇસોલેટર, સીટીપીટી, આ બધું જે પ્રોટેક્શન માટે રિલે ને છે એ બધું કેમાં આવે, સ્વિચ ગેરમાં. એનું કમિશનિંગ કેવી રીતે કરવાનું. અને પાવર કેબલ કે ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે જે મોટા મોટા કેબલ્સ હોય એનું કમિશનિંગ કેવી રીતે કરવાનું. પછી છે ઇલેક્ટ્રિકલ મશીન 2, બીજો સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ મશીન 2. મશીન 1 આપણે થર્ડ સેમેસ્ટરમાં જે જોયું કે એમાં સિંગલ ફેઝ જનરેટર આવતું હતું, મોટર આવતું હતું, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર. એવી જ રીતે આપણે મશીન 2માં શું જોશું કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે, 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે અને સિંક્રોનસ મોટર છે, 3 ફેઝ સિંક્રોનસ મોટર. આ બધાનું આપણે લાક્ષણિકતા, વર્કિંગ, કન્સ્ટ્રક્શન, પછી કયા લોસ થાય છે, સ્પીડ કંટ્રોલ, આ બધું અલગ અલગ આપણે ત્રણેયનું હારે જોશું. પછી છે એનર્જી એફિશિયન્સી અને ઓડિટ, તો કે એનર્જી એફિશિયન્સી એટલે શું કે કોઈ પણ આપણે જે ઘરમાં પાવર વપરાય, ઇન્ડસ્ટ્રીમાં જ પાવર વપરાય, એમાં આપણે અમુક એનર્જી એફિશિયન્સી વાળા એપ્લાયન્સ યુઝ કરતા હોય. જેમ કે 5 સ્ટાર હે, 3 સ્ટાર, એ બધા કેવા હોય, એનર્જી એફિશિયન્ટ એપ્લાયન્સ હોય. એની હેલ્પથી આપણે પાવરનો કેવી રીતે બચાવ કરી શકીએ એને શું કહેવાય, એનર્જી એફિશિયન્સી. અને એનર્જી ઓડિટ એટલે કોઈ પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કેટલો પાવર વપરાય છે એનું એક ઓડિટ કરવામાં આવે વર્ષે, એને શું કહેવાય, એનર્જી ઓડિટ. હવે એમાં ટોટલ 5 ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર છે કે એનર્જીનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, આપણે જે એનર્જી જનરેટ કરીએ એનું મેનેજમેન્ટ પછી કેવી રીતે કરવું. પછી આવે છે સ્ટાર લેવલ અને એનર્જી સેવિંગ. સ્ટાર લેવલ એટલે 5 સ્ટાર, 3 સ્ટાર, આ બધા જે હોય એ સ્ટાર લેવલના ઇક્વિપમેન્ટ વિશે જોવું. અને એનર્જી સેવિંગ કેવી રીતે કરવું, એનર્જીને આપણે કેવી રીતે ઓછું વાપરી શકીએ, એવા કઈ વસ્તુ આપણે ઘરમાં કે એપ્લાયન્સમાં લગાડીએ જેનાથી એનર્જીનો બચાવ થાય. પછી છે રિએક્ટિવ પાવર કમ્પન્સેશન. તો એક આપણે પાવર આવે છે, એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર ને એપરન્ટ પાવર. તો હવે રિએક્ટિવ પાવરનો ઉપયોગ કરી આપણે પાવરને કેવી રીતે બચાવી શકીએ
એ આ ચેપ્ટરમાં જોશું, જેમ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ ને એ બધા મેથડ્સથી. પછી આવે છે એનર્જી એફિશિયન્સી ઇન ઇલેક્ટ્રિકલ એન્ડ યુટિલિટી સિસ્ટમ. ઇલેક્ટ્રિકલ અને યુટિલિટી એટલે જે સાઈડ આપણે પાવર દેતા હોય એને યુટિલિટી સિસ્ટમ કહેવાય. તો એમાં આપણે કઈ રીતે એનર્જીનો બચાવ કરી શકું એના માટે છે ચોથું ચેપ્ટર. પછી આવે છે ટેરિફ. તો ટેરિફ એટલે ખર્ચ. આપણે હવે પાવર એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલીએ, જનરેશનમાંથી ટ્રાન્સમિશન આવે, ટ્રાન્સમિશનથી ડિસ્ટ્રીબ્યુશન, ડિસ્ટ્રીબ્યુશનથી પછી આપણા ઘરે, તો એમાંય લાગતો કંઈક ચાર્જ હોય, એ ચાર્જને શું કહેવાય? ટેરિફ. તો આમાં આપણે અલગ અલગ પ્રકારના ચાર્જ, જેમ કે ડિમાન્ડ ચાર્જ, એનર્જી ચાર્જ, પછી ટેરિફના પ્રકાર ને આ બધું કેમાં જોશું? તો કે ચોથા ચેપ્ટરમાં. હવે છે સબસ્ટેશન એન્જિનિયરિંગ. આ એક નવો સબ્જેક્ટ છે. હવે આમાં બધી સબસ્ટેશન આપણે જે જોઈએ 132 કેવી નો, 220, 440 અને 66 કેવીના જે સબસ્ટેશન હોય, તો એ કેવી રીતે બનાવવામાં આવે, એમાં કઈ કઈ વસ્તુ હોય, કેટલી જગ્યા જોતી હોય, આ બધું શું કેમાં જોશું? તો કે સબસ્ટેશન એન્જિનિયરિંગમાં. આમાં 5 ચેપ્ટર. પહેલું ચેપ્ટર તો કે ઇલેક્ટ્રિકલ સબસ્ટેશન શું છે, કેટલા પ્રકાર છે, કઈ કઈ એમાં લેઆઉટ આખો સબસ્ટેશનનો, એ બધું પહેલા ચેપ્ટરમાં આવશે. બીજું ચેપ્ટર છે તો સબસ્ટેશનમાં વપરાતા અલગ અલગ ઇક્વિપમેન્ટ, જેમ કે ટ્રાન્સફોર્મર, આઇસોલેટર, બસ બાર, ઓટો રિક્લોઝર, આ બધા ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય, ઇક્વિપમેન્ટ. તો એ જોશું. એમાં કેટલા વોલ્ટેજથી ચાલુ થાય, કેટલા વોલ્ટેજ એના આઉટગોઈંગ હોવા જોઈએ, કેવી રીતે એનું કનેક્શન હોય, કયા મટીરિયલનું બન્યું હોય, એ બધું 5મા સેકન્ડ ચેપ્ટરમાં હશે. પછી આવે છે સબસ્ટેશન પ્રેક્ટિસ, અર્થિંગ સિસ્ટમ એન્ડ કોમ્પન્સેશન ઇક્વિપમેન્ટ. તો આપણે સબસ્ટેશન છે તો એમાં અમુક નોર્મલ રૂટીન ઓપરેશન આવતા હોય. પછી એની અર્થિંગ સિસ્ટમ, આપણે સબસ્ટેશનમાં જ કઈ કઈ વસ્તુના અર્થિંગ કરવાની હોય, અર્થિંગના પ્રકારને બધું કેમાં આવી જશે? તો કે ત્રીજા ચેપ્ટરમાં. હવે એની પછી છે સ્પેશિયલ સબસ્ટેશન, જેમ કે ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન, HVDC, અને સબસ્ટેશન ઓટોમેટિક બેસિક. આ GIS સબસ્ટેશન છે. એમાં બધું જોશું. HVDC એટલે હાઈ વોલ્ટેજ ડીસીનું સબસ્ટેશન જે હોય એ, અને ઓટોમેશન બેઝિકમાં સ્કેડા, PLC ને આ બધું આવશે. હવે ઓટોકેડ. આ એક ખાલી પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. આની થિયરી નહીં હોય, આમાં ખાલી પ્રેક્ટિકલ તમારે સમજવાનું છે. જે GTUની એક્ઝામ આવે આમાં નહીં હોય. હવે યુનિટ 1 અને યુનિટ 2 માટે આપણે મેટલેબ, PSEM એમાં પ્રેક્ટિકલ કરવાનું. આમાં ખાલી તમારું જોવાનું કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ પેનલ હોય તો એનું વાયરિંગ કેવી રીતે કરવામાં આવે સોફ્ટવેરમાં. પછી અમુક કોમ્પોનેન્ટ્સ હોય, રજિસ્ટર ને એ બધા સોફ્ટવેરમાં કેવા દેખાતા હોય, ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટ હોય, HCR ના, BJT, FET, એ બધા કેવી રીતે દેખાતા હોય, તે ઓવરઓલ આમાં જોવાનું છે. હવે રેગ્યુલર લેક્ચર્સ ચાલુ થઈ જશે, તો તમે રેગ્યુલરલી જોઈન થવું હોય તો જોઈન થાજો. પછી જે યુટ્યુબમાં વિડીયો અપલોડ થાય એ જોઈને ધ્યાન આપજો. ક્વેશ્ચન્સ, IMP, મટીરિયલ, આ બધું જેમ બનતું જશે એમ ગ્રુપમાં મુકાતું જશે. થેન્ક યુ.